નમસ્કાર. ક્યારે એવું બન્યું છે કે કલાકો સુધી બેઠા પછી અચાનક ઊભા થવા જાઓ અને પીઠ જાણે જકડાઈ ગઈ હોય? આ અનુભવ બહુ સામાન્ય છે અને ખબર છે, આ પાછળનું એક મોટું કારણ હોઈ શકે છે ફ્લેટ બેક પોશ્ચર. આજકાલની આપણી લાઇફસ્ટાઇલમાં આ સમસ્યા ખૂબ વધી રહી છે અને પીઠના દુખાવાનું મૂળ પણ ઘણીવાર આ જ હોય છે. તો ચાલો આજે આના વિશે જ વાત કરીએ. તો આજના વિશ્લેષણમાં આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં તો આ સમસ્યા છે શું એ સમજીશું. પછી કરોડરજ્જુનું જે કુદરતી વળાંક છે એનું શું મહત્વ છે એ જોઈશું. એના કારણો અને સંકેતો જાણીશું. અને હા, સૌથી અગત્યનું, એને સુધારવાનો રસ્તો પણ શોધીશું, જેમાં 9 જરૂરી કસરતો અને કેટલીક હેલ્ધી ટેવો વિશે પણ વાત કરીશું. આ સવાલ પર જરા વિચાર કરો. શું સતત પીઠનો દુખાવો જીવનનો એક ભાગ બની ગયો છે? જો જવાબ હા હોય તો આજની આપણી ચર્ચા કદાચ બહુ જ કામ લાગી શકે છે. ચાલો આ તકલીફના મૂળ સુધી પહોંચીએ અને સમજીએ કે આખરે આવું થાય છે કેમ. ઓકે, તો સૌથી પહેલાં તો એ સમજીએ કે આ ફ્લેટ બેક પોશ્ચર છે શું. જુઓ, આપણી કરોડરજ્જુ છે ને, એ બિલકુલ સીધી લાકડી જેવી નથી. એમાં કુદરતી રીતે જ વળાંક આવેલા હોય છે. પણ જ્યારે કમર પાસેનો જે અંદરની તરફનો વળાંક છે એ ઓછો થઈ જાય અથવા લગભગ સીધો જ થઈ જાય, બસ એ જ સ્થિતિને આપણે ફ્લેટ બેક પોશ્ચર કહીએ છીએ. એકદમ સાદા શબ્દોમાં કહું તો આપણી કમરમાં જે એક કુદરતી સી શેપનો કર્વ હોય છે ને, એ જાણે ગાયબ થઈ જાય છે. અને એના લીધે શું થાય? જે પેલ્વિસ એટલે કે કમરનો નીચેનો ભાગ છે એ પાછળની તરફ ઝૂકી જાય છે. એટલે જ આવી સ્થિતિમાં વ્યક્તિ સીધા ઊભા રહેવાને બદલે થોડા આગળ ઝૂકેલા દેખાય છે. તો સવાલ એ થાય કે એક હેલ્ધી સ્પાઇન એટલે કે તંદુરસ્ત કરોડરજ્જુ કેવી દેખાય? અને એનો જે આકાર છે એ આપણા શરીર માટે આટલો બધો જરૂરી કેમ છે? ચાલો એને સમજીએ. આપણે કરોડરજ્જુમાં મુખ્યત્વે 4 કુદરતી વળાંક હોય છે. ગરદન પાસેનો, પછી પીઠના ઉપરના ભાગનો, કમરનો અને છેલ્લે પેલ્વિક ભાગનો. આ ચારેય મળીને એક સરસ એસ જેવો આકાર બનાવે છે. અને આ જ આકાર આપણા શરીરનું બેલેન્સ અને મૂવમેન્ટ માટે ખૂબ જ જરૂરી છે. અને આ જે એસ શેપ છે ને, એનું કામ બહુ જ જબરજસ્ત છે. એ બિલકુલ એક સ્પ્રિંગની જેમ કામ કરે છે. આપણે જ્યારે ચાલીએ, દોડીએ કે કોઈ વજન ઉપાડીએ ત્યારે જે આંચકા લાગે ને, એ બધાને આ સ્પ્રિંગ શોષી લે છે. કરોડરજ્જુને પ્રોટેક્ટ કરે છે. એટલે જ આ કર્વને સાચવવો બહુ જ જરૂરી છે. જુઓ, અહીંયા આ તફાવત એકદમ સાફ દેખાય છે. એક બાજુ છે હેલ્ધી સ્પાઇન, જેમાં કમર પાસે સરસ મજાનો વળાંક છે, અને બીજી બાજુ છે ફ્લેટ બેક પોશ્ચર, જ્યાં એ વળાંક લગભગ ગાયબ જ થઈ ગયો છે અને પીઠ એકદમ સપાટ દેખાઈ રહી છે. તો હવે સવાલ એ છે કે આવું થાય છે શા માટે? આ સમસ્યાના મૂળમાં કયા કારણો છે અને એવા કયા સંકેતો છે જેના પર આપણે ધ્યાન આપવું જોઈએ? ચાલો આ ગુનેગારોને શોધી કાઢીએ. સામાન્ય રીતે ફ્લેટ બેક પોશ્ચર પાછળ આ 4 મુખ્ય કારણો જવાબદાર હોય છે. સ્નાયુઓનું અસંતુલન એટલે કે મસલ ઇમ્બેલેન્સ, ખરાબ પોશ્ચરની આદતો, ઉંમર સાથે થતી ડીજનરેટિવ ડિસ્ક સમસ્યા, અથવા તો કોઈ સર્જરી કે ઈજા પછી પણ આવું થઈ શકે છે. પણ આ બધામાં સૌથી કોમન કારણ જે આપણી લાઇફસ્ટાઇલ સાથે જોડાયેલું છે એ છે મસલ ઇમ્બેલેન્સ. ચાલો એને જરા ડિટેલમાં સમજીએ. આ આખું મસલ ઇમ્બેલેન્સ છે ને, એને એક રસ્સા ખેંચની રમત જેવું સમજો. એક બાજુ છે ટાઇટ મસલ્સ, જેમ કે હેમસ્ટ્રિંગ્સ અને પેટના સ્નાયુઓ. આ હેમસ્ટ્રિંગ્સ એટલે કે સાથળના પાછળના સ્નાયુઓ જ્યારે બહુ ટાઇટ થઈ જાય ત્યારે એ પેલ્વિસને નીચેની તરફ ખેંચે છે. હવે બીજી બાજુ જે નબળા સ્નાયુઓ છે, જેમ કે હિપ ફ્લેક્સર્સ અને પેટના સ્નાયુઓ, એ બિચારા પૂરતો સપોર્ટ આપી નથી શકતા. બસ આ ખેંચતાણને લીધે બેલેન્સ બગડે છે અને કમરનો કર્વ સીધો થઈ જાય છે. તો કયા લક્ષણો પર ધ્યાન આપવું જોઈએ? જો કમરમાં લાંબા સમયથી દુખાવો રહેતો હોય, સીધા ઊભા રહેવામાં બહુ તકલીફ પડતી હોય, સ્નાયુઓમાં સતત થાક અને જડતા જેવું લાગતું હોય, હેમસ્ટ્રિંગ્સ બહુ જ ટાઇટ લાગતા હોય, કે પછી ચાલવાની રીત બદલાઈ ગઈ હોય, જેમ કે ઘૂંટણ વાળીને ચાલવું પડતું હોય, તો આ બધા ફ્લેટ બેક પોશ્ચરના સંકેતો હોઈ શકે છે. ઓકે, તો આપણે સમસ્યા વિશે તો ઘણી વાત કરી, પણ સારી ખબર એ છે કે આનો ઉકેલ પણ છે. અને એ ઉકેલનો રસ્તો જાય છે ફિઝિયોથેરાપી તરફ. ફિઝિયોથેરાપીની મદદથી શરીરને રીટ્રેન કરી શકાય છે અને કરોડરજ્જુની તંદુરસ્તી પાછી મેળવી શકાય છે. ફિઝિયોથેરાપીનો ગોલ ખાલી દુખાવો મટાડવાનો નથી હોતો,
પણ સમસ્યાના મૂળ પર કામ કરવાનો હોય છે. એના 4 મુખ્ય લક્ષ્યો હોય છે. પહેલું, કમરનો જે કુદરતી વળાંક છે એને પાછો લાવવો. બીજું, જે સ્નાયુઓ ટાઈટ થઈ ગયા છે, ખાસ કરીને હેમસ્ટ્રિંગ્સ, એને ઢીલા કરવા. ત્રીજું, જે સ્નાયુઓ નબળા પડી ગયા છે, જેમ કે કોર, ગ્લુટ્સ અને પીઠના, એમને મજબૂત કરવા. અને ચોથું, રોજિંદા જીવનમાં સાચો પોશ્ચર કેવી રીતે જાળવવું એ શીખવવું. ચાલો હવે આપણે એક્શન પ્લાન પર આવીએ. હવે હું તમને એવી 9 જરૂરી કસરતો વિશે જણાવીશ જે ફ્લેટ બેક પોસ્ચરને સુધારવામાં જાદુ જેવું કામ કરી શકે છે. અને બેસ્ટ પાર્ટ એ છે કે આ બધી કસરતો ઘરે આરામથી કરી શકાય છે. તો આ રહી એ 9 શ્રેષ્ઠ સુધારાત્મક કસરતો. આ કસરતોને આપણે 3 ભાગમાં વહેંચીને સમજીશું. અમુક કસરતો ગતિશીલતા અને લવચિકતા માટે છે, અમુક શક્તિ અને સ્થિરતા માટે છે, અને અમુક ચોક્કસ સ્નાયુઓ પર કામ કરવા માટે છે. શરૂઆત કરીએ ગતિશીલતા અને લવચિકતા વધારતી કસરતોથી. પહેલી છે ચાઇલ્ડ પોઝ. આ કમરના નીચેના ભાગને ખેંચાણ અને આરામ આપે છે. બીજી છે કેટ કાઉ સ્ટ્રેચ, જે પેલ્વિક ટિલ્ટ અને કરોડરજ્જુની ફ્લેક્સિબિલિટી માટે બેસ્ટ છે. અને ત્રીજી છે કોબ્રા પોઝ, જે કમરના વળાંકને પાછો લાવવામાં મદદ કરે છે. હવે વારો છે શક્તિ અને સ્થિરતા વધારવાનું. ચોથી કસરત છે બર્ડ ડોગ, જે કોરને સ્ટેબલ બનાવવા માટે ઉત્તમ છે. પાંચમી છે બ્રિજ પોઝ, જે ગ્લુટ્સ એટલે કે હિપ્સના સ્નાયુઓને મજબૂત કરે છે. અને છઠ્ઠી, ખૂબ જ જરૂરી, હેમસ્ટ્રિંગ સ્ટ્રેચ. આ કસરત ટાઈટ થઈ ગયેલા હેમસ્ટ્રિંગ્સને ઢીલા કરવામાં મદદ કરે છે. અને હવે છેલ્લી 3 કસરતો જે ચોક્કસ મસલ્સ પર કામ કરે છે. સાતમી છે હિપ ફ્લેક્સર સ્ટ્રેચ. આખો દિવસ બેસી રહેવાથી જે જડતા આવે છે એને દૂર કરવા માટે આ બહુ જરૂરી છે. આઠમી છે ક્લેમ શેલ્સ, જે હિપ રોટેટર્સને મજબૂત કરે છે. અને નવમી, પ્રોન લેગ લિફ્ટ, જે સીધી કમરના નીચેના ભાગ અને ગ્લુટ્સ પર કામ કરે છે. એક વાત ખાસ યાદ રાખવાની છે, આ કસરતો તો એક ભાગ છે, પણ આ ફેરફારને ટકાવી રાખવા માટે રોજિંદા જીવનમાં સારી ટેવો કેળવવી પણ એટલી જ જરૂરી છે. ખાલી કસરતથી કદાચ પૂરો ફાયદો ન મળે, પણ કસરત અને સારી આદતોનું કોમ્બિનેશન એ જ સાચું પરિણામ આપશે. તો રોજિંદા જીવનમાં શું કરવું અને શું ટાળવું? જો હંમેશા લંબર સપોર્ટવાળી ખુરશીનો ઉપયોગ કરો. દર 30-40 મિનિટે એક નાનો બ્રેક લો અને થોડું ચાલો. અને કોર મસલ્સને એક્ટિવ રાખો. અને શું નથી કરવાનું? સોફા કે પથારીમાં ઝૂકીને ક્યારે ન બેસો. લાંબો સમય એક જ જગ્યાએ ઊભા ન રહો. અને સૌથી અગત્યનું, કમર વાળીને ભારે વસ્તુઓ ક્યારેય ન ઉપાડો. આ ઉપરાંત જીવનશૈલીમાં કેટલાક નાના ફેરફાર પણ મોટો ફરક લાવી શકે છે. જેમ કે બેસતી વખતે પગ જમીન પર રાખો અને પીઠ સીધી રાખો. સૂતી વખતે જો પીઠ પર સૂતા હો તો ઘૂંટણ નીચે અને પડખે સૂતા હો તો ઘૂંટણ વચ્ચે ઓશીકું રાખો. તમારો કમ્પ્યુટર સ્ક્રીન આંખના લેવલ પર રાખો. અને ચાલતી વખતે હંમેશા છાતી બહાર અને ખભા પાછળ રાખીને ચાલો. ખરેખર આપણી કરોડરજ્જુ એ આપણા આખા શરીરનો આધારસ્તંભ છે, અને એની સંભાળ રાખવી એ આપણી જ જવાબદારી છે. તો ચાલો આ જવાબદારીને સમજીએ અને આપણા શરીરને તંદુરસ્ત રાખવા માટે આજે જ એક પગલું ભરીએ. તો હવે સવાલ એ છે કે પોતાની મુદ્રા સુધારવા માટે આજે પહેલું પગલું કયું હશે? શું એ આમાંથી કોઈ એક કસરત હશે, કે પછી બસ બેસવાની રીતમાં એક નાનકડો સુધારો? જે પણ હોય, યાદ રાખજો, એક નાનું પગલું પણ એક તંદુરસ્ત કરોડરજ્જુ તરફની સફરની શરૂઆત છે.